હિંમતનગરના સહકારી ચીન ખાતે આવેલા ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓનો હોબાળો. ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવતી હોવાના મામલે થયો હતો ભારે હોબાળો. લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને ધમકાવી રહી હતી પોલીસ. ભાજપની મિટિંગમાં જ કાર્યકર્તાઓએ મચાવ્યો હોબાળો. મીટિંગમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ભૂલ્યા ભાન. વીડી ઝાલા 3 દિવસ પૂર્વે જ તલોદ શહેરમાં મહામંત્રી અને જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને બોલ્યા હતા અપશબ્દો. ફરી એકવાર ધારાસભ્ય વીડી ઝાલા ભાન ભૂલીને થયા હતા બેફામ. વિડીયોગ્રાફી કરી રહેલા પત્રકારોને ધમકીઓ આપી હતી. વિરોધ કરી રહેલા ભાજપના સદસ્ય ધારાસભ્યને આડા હાથ લીધા હતા. લોકસભા બેઠકના ઉમેદવાર શોભના બારૈયાને બદલાવા ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે છેલ્લા 8 દિવસથી વિરોધ. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. अरे मीडियम में छू आप पक्षनी मीटिंग में तारे બધું કરવાનું पक्षनी से उतारो पर बोला है सालों पर उतारो बोला है अंदर आए अंदर आए ખાલી તારે કયા પેપર માંથી આવ્યું